પેલો વૃત્રાસુર નહોતો મરતો તો દધીચી મુનિના અસ્થિમાંથી વજ્ર બનાવવામાં આવ્યું અને ત્યારે ઇન્દ્ર વૃત્રાસુરને મારી શક્યા. તો દધીચી ઋષિના હાડકામાં ઈ તાકાત. કેમ? એણે ભજન કર્યું છે, એણે ભજન કર્યું છે, એણે સાધના કરી છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પરલોક સવાર. मनुष्य जीवन की कीमत समझो. समय आपका जा रहा है. हर सांस के साथ घड़ी की ये टिक टिक और तुम्हारी आयु कम हो रही है. और तुम जवाब न दे पाए, कुछ कर न पाए और मौत आ गई और समय की सीमा समाप्त हुई. अब छोड़ना चाहते तो छोड़ सकते थे, लेकिन आपने छोड़ा नहीं. अब केवल इतना ही रुपया लेकर के आप जाएंगे. મળું સરસ છે નહીં? કોણ બનેગા કરોડપતિ? આમ જાણવાનું ઘણું. ક્યારેક ક્યારેક મને ટાઈમ મળે, ઓછો મળે પણ ટાઈમ મળે તો જોઈએ, મજા આવે કે આ પ્રશ્નનો જવાબ શું હશે. કેવું સરસ નહીં? लॉक किया जाए. અને જુઓ એ રીતે આ ઉંમરે અમિતાભ બચ્ચનજી એની કર્મઠતા જુઓ તમે. 80ની ઉપર છે, એની કર્મઠતા જુઓ. અને માણા 50 વર્ષમાં હું થાકી ગયો. માવું છોકરાઓના પગ દબાવતી હોય, રમી રમીને છોકરા થાકી જાય. કર્મઠતા દેખો. અમિતજી મને કહેતા હતા, અમે વાતો કરતા હતા ત્યારે, કે ભાઈ શ્રી મારા પિતાએ લખેલી ગીતાની સમશ્લોકી, કારણ કે એના પિતા એટલે કવિવર હરિવંશરાય બચ્ચન, એની મધુશાલા તો એક અમર કૃતિ છે. આપણે એને મધુશાલાથી જ જાણીએ છીએ હરિવંશરાય બચ્ચનજીને, પણ એમની બીજી રચનાઓ. અને એમણે કહ્યું ગીતાની સમશ્લોકી લખી છે पिताजीए, और मुझे कहा था रोज एक अध्याय पाठ करने के लिए. मैं रोज एक अध्याय पाठ करता हूँ गीता का. એ કથા સાંભળવા એકવાર તો કૃષ્ણ જન્મમાં બેઠા સાંભળવા તે 6 કલાક બેઠા જ રહ્યા, એ તે ઊભા નથી. પૂરી કથા. मैं कीधु अमे आपने सांभळीए छीए कौन बनेगा करोड़पति. मजा आए. प्रश्नों थाय. शीखो. शरीर चालतू रहेशे, काम करता रहेशो तो शरीर चालतू रहेशे. निठल्ले बैठे रहोगे तो शरीर भी कहेगा कहीं काम नहीं. तो हंसला हालो ने हवे हवे અહીં મોતીડા નહીં રે મળે. यूज इट और लूज इट. सिंपल. इट इज एज सिंपल एज दैट. यूज इट और लूज इट. हाँ तो वापरो, उपयोग करो, का गुमाओ. જે શ્રમ કરતા હોય, સતત કામમાં હોય, એનું મન સતત કામમાં છે, પોતાના કામને વધારે ને વધારે સારી રીતે કેમ કરવું, અને શરીર એ પ્રમાણે પછી સાથ આપે, મનને સાથ આપે. મન મોનિટર છે, તન એનું કેવું કરે. તો બહુ મજા આવે. घड़ी की टिक 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 चालू. आपका समय जा रहा है. सोच लीजिए. 4 ऑप्शंस है आपके पास.
અને फोन ऑफ फ्रेंड પછી थे किसके साथ जाना चाहेंगे आप? कथानो सहारो लेवो હોય कथानो सहारो लो, सद्गुरुने पूछवो હોય सद्गुरुने पूछो, शास्त्रों ग्रंथों वांचवा હોય तो ये वांचो, एनो अभ्यास करो, स्वाध्याय करो, पण जवाब आपो और सही जवाब आपको अगले प्रश्न तक पहुंचाएगा। 7वें पायदान पर 1 करोड़ रुपया। साधनाना एक एक पेलामां थता 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 मानस सिद्धि सुधी पहुंचे। भक्तों ने माटे तो साधन सिद्धि राम पद नेहु, क्रिया सिद्धि सत्वे महताम नोपकरणे। सुखदेव जी राजा परीक्षित ने सिद्धि सुधी पहुंचाड्या। परीक्षिते छेल्ले कह્યું सिद्धोस्मि अनुगृहीतोस्मि भवता करुणात्मना श्रावितो यच्च मे साक्षात् अनादि निधनो हरिः। सिद्धोस्मि। गुरु ने पूछ्યું ने गुरुए કહ્યું એમ કર્યું तो सिद्धि सुधी पहुंची गया। लेकिन श्वासों की घड़ी की टिक टिक चालू है, समय खर्च हो रहा है, लिमिटेड टाइम है, हम लोग अपनी आयु लेकर आए हैं। सावधान सावधान। राधे 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 राधे। राधे राधे। अवधूत चिंतन देवदत्त। आ शकट भंगनी कथा ए भोगवाद ने भांगी नाखवानी कथा है। भोगी नहीं योगी थवानो छे। आवा भोगवादी जीवन ने जोईने भगवान ने रड़वू आवे कि आटला माटे तने माणस बनावे, अने एवा जीवन ने पाटू मारे, लात मारे। आ कृष्णनी कठोर कृपा छे। गाडू तूट्यू, માટલા ફૂટ્યા, રસો ઢોળાઈ ગયા। આ બળદગાડું એમને પડ્યું હતું, બળદ જોડ્યા નહોતા, ગાડું ગતિમાં નહોતું। જીવનનું ગાડું, ગૃહસ્થાશ્રમનું ગાડું, પતિ અને પત્ની એના બે પૈડા અને એને ધર્મના દોરી જોડેલા હોવા જોઈએ। બળદ વૃષભ એ ધર્મનું પ્રતીક છે। બે બળદ ગાડીએ જોડાય। ગૃહસ્થને માટે બે પ્રકારના ધર્મ, વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ, આ બંનેની જરૂર। વેદ ધર્મ અને લોક ધર્મ। સમાજમાં રહેવું છે તો સમાજના રીતિ રિવાજો, એના નીતિ નિયમો અને વેદ ધર્મ, ધર્મની મર્યાદા, શાસ્ત્રોની મર્યાદા, પાપ અને પુણ્યની વાત। ધાર્યતે ઇતિ ધર્મ, ધ્રિયતે ઇતિ ધર્મ, બંને રીતે ધર્મને વ્યાખ્યા महापुरुषों करी। इसलिए कुछ करना धर्म है और कुछ करने से बचना ये भी धर्म है। सत्य बोलना धर्म है, लेकिन झूठ बोलने से बचना धर्म है। हिंसा करने से बचना धर्म है। જેમ મોટર કારમાં લીવર અને બ્રેક બંને હોય, એક્સેલરેટર દબાવો, લીવર દબાવો એટલે ગાડી ભાગે, પણ જ્યાં રોકવી હોય, રૂકવી જરૂરી હોય ત્યાં બ્રેક મારવી પડે, તો બ્રેક પણ હોવી જોઈએ। ક્લચ તો હોય કે ના હોય, ઓટો ગેરવાળી ગાડી હોય એમાં ક્લચ ના હોય, પણ લીવર ને બ્રેક તો હોય ને હોય।
એમ વિધિરૂપ ધર્મ એ લીવર અને નિષેધરૂપ ધર્મ એ બ્રેકનું કામ કરે. तो कुछ करना धर्म है और कुछ करने से बचना, अपने आप को रोकना, ये धर्म है. આ ધર્મના ધોરી જોડેલા હોવા જોઈએ જીવનની ગાડી સાથે. અહીંયા કોઈ ધર્મ નહોતો, ગાડું એમનેમ પડ્યું હતું. મતલબ ધર્મ રહિત જીવન. માટીના માટલામાં રસો ઉપર ભરેલા હતા. ભોગવાદી જીવન, ખાઓ પીઓ ને મજા કરો, પૈસો 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 પૈસો. पैसे के लिए कुछ भी करेगा, बेईमानी करेगा, रिश्वत लेगा, अनीति करेगा, पैसे के लिए कुछ भी करेगा. क्यों? धर्म नहीं है, भोगवाद. અને આવું જીવન જોઈને કૃષ્ણના બાલકૃષ્ણ રડે છે ને પછી પાટું મારે છે અને તોડી નાખે છે ગાડી. યાદ રાખજો, સજા મળે મળે અને મળે, કોઈ પણ હોય. ઉપરવાળાનો દંડો દેખાતો નથી, પણ પડે એટલે વાહો તૂટી જાય. કોઈક ને કોઈક રીતે એનું ફળ ભોગવવું પડે, ભોગવવું પડે, ભોગવવું પડે. દેવારે પડે છે સૌએ, ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા એ કર્મના બદલા દેવારે પડે છે. જીવડો મૂંઝાણો જ્યારે, જીવડો લીધેલો જ્યારે, શ્રવણ કુમારનો ત્યારે, અંધોને અંધી એની નજરે ચડે છે. દેવું દીધું એ રાજા દશરથ જાણે, દેવું દીધેલું એ રાજા દશરથ જાણે. પછી રામના વિયોગેનું શરીર પડે છે. માટે દેવા પડે અંતે સહુને નડે. દેવારે પડે છે અંતે, એ ભોગવવા પડે છે અંતે, સહુને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા એ કર્મના બદલા देवारे इसलिए कर्म करते समय सावधान। कर्म करने में तुम स्वतंत्र हो, लेकिन करने के बाद तुम्हारे कर्म की जिम्मेदारी तुम्हारी अपनी है। जैसा कर्म करोगे वैसा फल देगा भगवान। यह है गीता का ज्ञान, यह है गीता का ज्ञान। बदलो भला बुरानो जेवी करो छो करणी, जेवी करो छो करणी तेवी तरत फळे छे, तेवी तरत फळे छे। अरे बदलो भला बुरानो, बदलो भला बुरानो अहीनो अही मळे छे। बदलो भला बुरानो अहीनो अही मळे अही मळे छे, मळे छे अहीनो अही मळे छे, अहीनो अही मळे छे। हर जेवी करो छो करणी, जेवी करो छो करणी तरत
બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું, ક્યારેક પતિ ક્યારેક પત્ની, રસો બધા ઢોળાઈ જાય, ભોગ સંપત્તિ ધન વયું જાય, છીનવાઈ જાય, સરકાર લઈ લે, રાજા લઈ લે, કારણ કે ખોટા ઉપર અનીતિ ઉપર આખી ઇમારત ઊભી કરી હતી ને, બધું જાય. જ્યાં સુધી અવિદ્યા પૂતના નહીં મરે ત્યાં સુધી આ ભોગવાદી જીવન સમાપ્ત નહીં થાય. માટે પહેલા અવિદ્યારૂપી પૂતનાનો ઉદ્ધાર અને પછી શકટાસુરનો ઉદ્ધાર, એ પછી ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. એ વાયુનું રૂપ લઈને આવ્યો, વંટોળિયો બનીને. વાયુ આમ તો જરૂરી, શીતળ મંદ સુગંધી વાયુ વાતો હોય તો સુખ આપે, પણ એનો એ વાયુ જો વંટોળિયો બને, એનો એ વાયુ જો ચક્રવાત બને તો વિનાશ નોતરે. જે વાયુ સુખ આપે, વવ વાયુ સુખ સ્પર્શ, કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા તો વવ વાયુ સુખ સ્પર્શ, સુખ દેનારો વાયુ વાવા માંડ્યો. એનાથી જીવન મળે. પણ એ વાયુનું વાવાઝોડું, ચક્રવાત, આંધી, ટોર્નેડો નુકસાન કરે, ખતમ કરે. चक्रवात स्वरूपेण जहारासी नमरभकम, चक्रवात के रूप में आया तृणावर्त, और श्री कृष्ण बाल कृष्ण जहां खेल रहे थे वहां से उठा के आसमान में ले चला. भगवाने પોતાનું વજન વધાર્યું. અતિ હલકા થઈ જવું, અતિ હળવા, અતિ ભારે, અતિ વિરાટ, અતિ સૂક્ષ્મ, બધી સિદ્ધિઓ છે. અણિમા, લઘિમા, ગરિમા ઇત્યાદિ. અને સિદ્ધિઓ તો ભગવાનની દાસીઓ છે. એવા હળવા, અને બાળક હળવું ફૂલ થઈને રહે, કોઈ નાટક નહીં, કોઈ ટેન્શન નહીં. એનું રુદન પણ ટેન્શન લેસ હોય. આપણું હસવું મોટા થયા પછી ટેન્શન વાળું હોય. હળવું ફૂલ, લાઇટ. तो उठा कर ले चला तृणावर्त. પછી ભારી બની ગયા શ્રી કૃષ્ણ. જ્યાં તમારે વજન દેખાડવું પડે ત્યાં તો વજન દેખાડવું પડે. અમારે એક બાજુ અમે એકવાર ટ્રાવેલ કરતા હતા તો મારી સાથે અમારા પ્રેમી એ પોતે ડ્રાઈવ કરતા હતા, એની કાર હતી, અમે કારમાં હતા. એવું કંઈક પછી રસ્તામાં કંઈક કોઈકે એવી ભૂલ કરેલી અને ત્યાં એનું કંઈક એવી રીતનું થોડું ટકરાઈ ગયું. એટલે ઓલો માથે ચડી બેઠા એ જે ભાઈ હતા, આટલા રૂપિયા લાવો ને આમ ને તેમ વગેરે. આણે સમજાવ્યું, ભાઈ તું ગાડી જ્યારે આવે છે તો તારે આવી રીતે ક્રોસ ન કરવું જોઈએ ને, તારી ભૂલ છે એમાં. મેં તો બ્રેક મારી પણ અચાનક તારું બકરું આમ દોડીને કૂદીને આવ્યું અને ટકરાણું તો એમાં મારી ભૂલ થઈ. મેં તો બ્રેક મારી પણ પેલો માથે જ ચડી બેઠો કે નહીં, આટલા 1000 રૂપિયા તમારે આપવા જ પડે, આપવા જ. હવે અમારા એ સાહેબ ભક્ત સિવિલ ડ્રેસમાં હતા ત્યારે, એટલે ઓલા માથે ચડી બેઠા. પછી આણે કીધું કે 1 મિનિટ. પછી બહાર કાર ખોલી, ડીકી ખોલી, પોતાનો યુનિફોર્મ કાઢ્યો, હેટ માથે મૂકી, પિસ્તોલ અહીંયા લગાડી. હવે પોતે ટ્રાફિકના મોટા એ ઓફિસર હતા. અહીંયા નહીં નહીં સાહેબ, હાલ્યા કરે સાહેબ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. કે તને સમજાવું છું તો હજી રીતે સમજી જા ને ભાઈ. પછી જેવું વજન દેખાડ્યું ને, પ્રભાવ દેખાડ્યો,
એટલે ત્યાં તો હાથ જોડીને નહીં સાહેબ એ તો હાલ્યા કરે, એમાં આપનો વાંક નથી સાહેબ, એમાં આપનો વાંક નથી. તો હસવું એટલું આવ્યું અમે જોઈને, વાહ. ઘણી વાર ઘણાને બહુ આપણે હળવાશથી લઈએ ઓર હલકે મેં લઈ લેતે આમ. આવા જે તૃણાવર્તો હોય ને પછી ત્યાં વજન દેખાડવું પડે, પછી ઓળખાણ આપે, પછી પોતાનું કાર્ડ દેખાડે કે હું આ છું, ત્યારે પછી ઓલો સલામ ઠોકે કે આ તો અમારા ઉપરી ના ઉપરી નીકળ્યા. વજન વધાર્યું શ્રી કૃષ્ણએ, તૃણાવર્ત ઉઠાવી ન શક્યો અને ભગવાને એક પથ્થર શિલા ઉપર એને પટક્યો, તૃણાવર્તનું મૃત્યુ થયું. ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણનો પ્રભાવ. ભોગવાદી જીવન કેમ હતું? કારણ કે તમારા જીવનમાં રજોગુણ તમોગુણનો પ્રભાવ હતો. આ સૃષ્ટિનો આખો ખેલ એ ત્રણેય ગુણોનો ખેલ છે, સત્વ, રજસ અને તમસ. પણ જ્યારે તમારા જીવનમાં તમારા મન, તમારી બુદ્ધિ, તમારી ઇન્દ્રિયો ઉપર રજોગુણ અને તમોગુણનો પ્રભાવ હોય તો ભોગવાદી જીવન હશે. ભોગવાદી, પ્રમાદી, આળસ, નિદ્રા, કામ, ક્રોધ, લોભ. સત્વગુણનો પ્રભાવ હોય તો માણસ સત્સંગમાં જાય, બાપજી જેવા મહાપુરુષોના શરણે જાય. પણ રજોગુણ અને તમોગુણનો પ્રભાવ ભોગવાદ તરફ લઈ જાય. એટલે ભગવાને રજોગુણ તમોગુણના પ્રભાવરૂપ તૃણાવર્તને ખતમ કર્યો. આમ તો નથી કહેતો, આ શ્લોકોના શબ્દોના આધારે આચાર્યોએ જે અર્થો બતાવ્યા છે તે મુહૂર્તમ અભવત ગોષ્ઠમ રજસા તમસાવૃતમ. અદ્ભુત છે ભાગવત. એક એક લીલાઓની કથા વિસ્તારથી કહેવા, સમજાવવા અને આનંદ લેવા માટે 3-3 કલાકનું એક એક સત્ર જોઈએ, એવી લીલાઓ છે પ્રભુની. એટલે એ વાવાઝોડું શાંત થઈ ગયું, રજોગુણ તમોગુણનો પ્રભાવ ખતમ થયો. હવે સત્વગુણી ભક્તિ, જીવનમાં સત્વગુણનો પ્રભાવ વધે. કોઈ સાધુ પુરુષના સંગમાં રહેતા રહેતા, સત્સંગ કરતા કરતા સદગુરુની કૃપા થાય, સત્વગુણનો પ્રભાવ વધે, જીવનમાં શાંતિ. એ માણસ ઠરેલો, એને જોતાની હારે કોઈ ઝઘડો કરી જ ન શકે, એની હારે શાંત થઈ જાય માણસ. રિસ્પેક્ટ ઇઝ નોટ ડિમાન્ડેડ, રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ. એવા સાધુનું શીલ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બ્રહ્માદિક લાગે જેને પાય. આફરડું માથું નમી જાય, ઝૂકવાની કોશિશ ન કરવી પડે, એના ચરણમાં દંડવત કરે માણસ. યશોદા મૈયા એટલે જાણે સત્વગુણનો સમુદ્ર. લાલાને ગોદમાં લઈને બેઠા છે અને દૂધ પીવડાવે છે. આ દૂધ એ સત્વગુણી છે. સત્વગુણનો રંગ સફેદ, દૂધનો રંગ સફેદ. માં યશોદા ગોરા. દૂધ પીવડાવતા પીવડાવતા કૃષ્ણને ધવડાવતા ધવડાવતા જોયું કે બહુ પીવે છે, પણ બહુ પીવે, જાજુ પી લે છે, અપચો થશે. નાનું છોકરું ભળે ને, બર્ફ કરે. અત્યારની આધુનિક નાની નાની ભણેલી ગણેલી મમ્મીઓ જે સાસુનું ના માને, ડૉક્ટરની એક એક વાત પ્રમાણે પેરેન્ટિંગ કરતી હોય, અને પછી એને બર્ફ કરવું છે, બર્ફ કરવું છે, બર્પિંગ.
અને હા હું બેઠો એ આ ભળ્યો साफ कर बेटा साफ कर ने तो ज्यादा दूध पी लेगा तो इसको अपच हो जाएगा। तो मैया ने क्या किया, कन्हैया की कमर में गुदगुदी कर दी तो हंस दिए लाला, हंस दिए तो मुंह खुला तो अपने थन से अलग कर दिया। छुड़वाया। कन्हैया को नींद आने लगी, नेत्र बंद। एक उबासी ले ली, बगासु खाधो। मैया खोड़ा में सुताता बाल कृष्ण प्रभु, बगासु खाधु। छोटे से कन्हैया का मुख खुला। मानी दृष्टि भगवान ना मुखारविंद पर जती। बाल कृष्ण प्रभु ना मुख में मां यशोदाए आखा विश्वना दर्शन कर। जाने भगवाने समझाव्યું કે માં વધારે दूध पीવું तो अपचो थाय એવું नहीं, मारा मोढ़ा में जो हूँ एकलो पीतो हूँ तो એવું थाय ने, आखू विश्व तारू दूध पीवे छे। तो मने एकला ने तृप्त नहीं करी रही मैया, तू आखा विश्व ने तृप्त करी रही छे। भगवान ने तृप्त करे ए त्रिभुवन ने तृप्त करे। जंगल में पांडवो छे, द्रौपदी छे। दुर्योधन ने कपट करीने योजना बनावी, ते अनुसार दुर्वासा ऋषि जंगल में पांडवों ने त्या मेहमान थया। 10,000 शिष्यों साथे पांडवोए स्वागत कर्યું, आशीर्वाद दीधा। दुर्वासा ऋषिए कहू, आज सब लोग तुम्हारे यहां भोजन लेंगे। दुर्वासा ऋषि 10,000 शिष्यों साथे, अथवा तो खाली एम मानी लो कि 10 शिष्यों साथे तो एक एक शिष्य हजारा, एक हजारा। घना खावा में एक हजारा। हजी एवा घना छे कि होटल में जाए ने अर्धू भाणु, आखू भाणु, फूल थाली। अर्धाना केटला तो के 150 रुपया, फूल थाली 250 रुपया। शू फेर तो कि आमा खाली 4 ज रोटली आवे।